ગુરુ એ છે જે હૃદયની અંદર વ્યાપેલું જે ઘોર અંધારું છે એની અંદર પ્રકાશનું એક દીપક પ્રજ્વલિત કરે છે. પણ અહંકાર છોડવો એનો મૂળ નિયમ છે. અને એટલા માટે ગુરુજીના ચરણે જાઓ ને ત્યારે પ્રાર્થના જ કરવી. મારા મુકેશભાઈ ભટ્ટ ખૂબ સુંદર લખે, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, ચરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, ચરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, પારસને જ્યાં લોઢું અડકે સોનું થઈને એ તો ઝળકે, પારસને જ્યાં લોઢું અડકે સોનું થઈને એ તો ઝળકે, હે પારસને જ્યાં લોઢું અડકે સોનું થઈને એ તો ઝળકે, પારસને જ્યાં લોઢું અડકે સોનું થઈને એ તો ઝળકે, હા સોનું થઈને એ તો ઝળકે, સોનું થઈને એ તો ઝળકે, અધમને અપનાવી લેજો રે ગુરુજી મારા, ને અપનાવી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, અને ચરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, ચરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, શિખામણની સોટી મારો અંતરનું અંધારું ટાળો, શિખામણની સોટી મારો અંતરનું અંધારું ટાળો, હા શિખામણની સોટી મારો અંતરનું અંધારું ટાળો, શિખામણની ચોટી મારો અંતરનું અંધારું ટાળો, હા અંતરનું અંધારું ટાળો, અંતરનું અંધારું ટાળો, અંતરનું અંધારું ટાળો, અંતરનું અંધારું ટાળો, જ્ઞાન દીપક ધરી દેજો રે ગુરુજી મારા, જ્ઞાન દીપક ધરી દેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, ભવો ભવથી ભૂખ્યો તરસ્યો ભક્તિના ભોજન પીરસો, ભવતી ભૂખ્યો તરસ્યો ભક્તિના ભોજન પીરસો, હા ભવો ભવથી ભૂખ્યો
તરસ્યો ભક્તિના ભોજન પીરસો ભવથી ભૂખ્યો તરસ્યો ભક્તિના ભોજન પીરસો હા ભક્તિના ભોજન પીરસો ભક્તિના ભોજન પીરસો કૃપા જળ પીવડાવી દેજો રે ગુરુજી મારા પાજળ પીવડાવી દેજો રે ગુરુજી મારા શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા માં સ્વીકારી લેજો રે ગુરુજી મારા પુનીત ચરણોની સેવા મારે મન તો મીઠા મેવા ચરણોની સેવા મારે મન તો મીઠા મેવા હા પુનીત ચરણોની સેવા મારે મન તો મીઠા મેવા ચરણોની સેવા મારે મન તો મીઠા મેવા હા મારે મન તો મીઠા મેવા મારે મન તો મીઠા મેવા મુકેશના રુદિયામાં રહેજો રે ગુરુજી મારા રુદિયા મારે જોરે ગુરુજી મારા શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા માં સ્વીકારી લેજો રે ગુરુજી મારા અને ચરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા